કેમ છો લલાઓ? થંબનેલ જોઈને આવ્યો છે ને? હા, ચાલો હવે આવી ગયો છે તો વિડીયો પૂરો જોવાનો છે. આજે આપણે ધોરણ 10 નો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છીએ, બરાબર છે? જો તને લાલા આ ટોપિક આવડી ગયો એટલે તારે ધોરણ 10 ની અંદર 10 માર્ક્સ તારા પાક્કા. ઓકે, બીજી વસ્તુ કે આ લેક્ચર આપણે એવી રીતે શૂટ કરી રહ્યા છે જેને ગણિત નથી આવડતું ને એને પણ આ ટોપિક આવડી જશે, એટલે લાગશે વાર પણ આવશે મજા. તો હવે જોઈએ કે એ ટોપિક શું છે. ઓકે લાલા, ચાલો શરૂઆત કરીએ. ઉતાવળ છે લાલા? ના, થોડી રાહ જોવી પડશે. જો પહેલી વસ્તુ, જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલા કી પાઠશાલાને સબસ્ક્રાઇબ કરી લેજે, કારણ કે અહીંયા એક ચેપ્ટર ભણાવવામાં, એક ડેમો લેક્ચર નથી આપવામાં આવતો, અહીંયા પૂરું ચેપ્ટર ભણાવવામાં આવે છે, એ પણ મસ્ત મજાની રીતે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજે અને વિડીયોને લાઈક કરી દેજે. તો હવે જોઈએ કે ટોપિક શું છે. ઓ લાલા, હજુ પણ તારે થોડી રાહ જોવી પડશે કે તું જે ટોપિક ભણવા જઈ રહ્યો છે તારે એ સમજવું પડશે કે એ ટોપિક કયા ચેપ્ટરમાં કામ આવશે અને કેટલા ગુણમાં. તો પહેલા એ જાણી લઈએ, પછી તને મજા આવશે, તું મોટિવેટ થાય કે ના ભાઈ ટોપિક અગત્યનો છે, પછી આપણે ટોપિક ઉપર જઈએ. તો સૌથી પહેલી વસ્તુ કે કયા કયા ચેપ્ટરની અંદર આ કામ આવશે. તો સૌથી પહેલું તને ચેપ્ટર નંબર 2 માં કામ આવશે. કયા ચેપ્ટરમાં? તો કે ચેપ્ટર 2 માં કામ આવશે. અને એ ચેપ્ટર 2 માંથી જો એ ટોપિક આવડી ગયો આજનો તો તારા 2 માર્ક્સ પાક્કા, 2 ગુણ અહીંયા તારા 100%, 100% તારા પાક્કા. બરાબર. બીજી વસ્તુ, ચેપ્ટર નંબર 4 ની અંદર તારે આની જરૂર પડશે ને પડશે. બરાબર છે? જો તને આ ટોપિક આવડી ગયો તો ચેપ્ટર 4 ના 7 ગુણ પાકા. લે લાલા, 7 ગુણ, એ પણ કેવા? 100%, 100%. ક્લિયર? તો ટોટલ 9 ગુણ થઈ ગયા. બરાબર છે? આ 9 ગુણ. હવે એ સિવાય ચેપ્ટર નંબર 5 ના અમુક દાખલા છે જેની અંદર જરૂરિયાત પડે છે. બીજી વસ્તુ કે ચેપ્ટર 7 ના અમુક 1-2 દાખલા છે એની અંદર પણ આની જરૂરિયાત પડે છે. તો ટોટલ આમાંથી પણ જો કોઈ દાખલો પૂછાઈ ગયો કે જેમાં આની જરૂરિયાત પડે છે તો તારા 10 માર્ક્સ પાકા થઈ જશે. એટલે ટોપિક બહુ અગત્યનો છે, એટલે વિડીયો લાસ્ટ સુધી જોજે. બરાબર છે? છેલ્લે અલગ પ્રકારના એક્ઝામ્પલ પણ મેં લીધા છે. ઓકે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજે લાલા. ચલો, તો હવે જોઈએ કે એ ટોપિક છે શું. ઓકે, તો લાલા એ જે ટોપિક છે એ છે અવયવ પાડો. દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા તને જો આવડી ગયા ને તો તારા આ 9 માર્ક્સ પાકા થઈ જશે. તો આજે આપણે એ જ શીખવાનું છે, અવયવ પાડતા શીખવાનું છે. બરાબર છે? તો જો અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યો છે. બરાબર છે? x² + 7x + આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે. હવે છે ને દ્વિઘાત બહુપદીનો કોઈ પણ દાખલો તને આવે અને કે ભાઈ અવયવ પાડો. ઓકે, જો અવયવ પાડવાનું નહીં પૂછે પણ આના અવયવ પાડતા આવડશે તો તું બીજા ચેપ્ટરની અંદર શૂન્યો શોધી શકીશ. એટલા માટે અવયવ પાડતા આવડવું જોઈએ. તો અવયવ પાડવાની અંદર શું છે કે 2 પ્રકારના જનરલી દાખલા હોય છે. જો એક અંતિમ પદની નિશાની પ્લસ હોય તો કેવી રીતે દાખલો ગણવાનો, અને એક અંતિમ પદની નિશાની માઇનસ હોય ત્યારે કેવી રીતે દાખલો ગણવાનો. અત્યારે આપણે પ્લસ વાળા દાખલા કે અંતિમ પદની નિશાની આવી રીતે, આ જો અહીંયા 2 ઘાત છે એટલે આ દ્વિઘાત બહુપદી છે. બરાબર છે? આના શું કરવાના છે? આપણે અવયવ પાડવાના. અવયવ પાડો. ઓકે, તો દ્વિઘાત બહુપદી છે, અંતિમ પદની નિશાની પ્લસ છે. બરાબર? હવે શું કરવાનું? પહેલું સ્ટેપ, જો ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું? અહીંયા x ના વર્ગનો સહગુણક જોવાનો. x ના વર્ગની આગળ કેટલા ગુણ્યા લે? કંઈ નથી, એનો મતલબ કે 1 છે. 1 ને અંતિમ પદ અચળ પદ સાથે ગુણી દેવાના. આ 10 છે એ આપણા અચળ પદ છે. તો 1 ગુણ્યા 10 કરવાના. તો 1 ગુણ્યા 10 કેટલા થાય? તો 10 થશે. હા ના? પહેલા પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો છે. આ તારું પહેલું સ્ટેપ. તો બંનેનો ગુણાકાર થશે 10. ઓકે, હવે શું વિચારવાનું? બીજું સ્ટેપ ધ્યાન રાખજો. મતલબ કે આપણે એવી 2 સંખ્યા વિચારવાની છે જેનો ગુણાકાર 10 થાય. એવી 2, આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે એવી 2 સંખ્યા કે જેમનો ગુણાકાર 10 થાય. આનો મતલબ આવો થાય. એક દાખલો છે એટલે થોડું ડિટેલમાં સમજીએ, પછી થોડી ઝડપ કરીશું. બરાબર? હવે બીજી વસ્તુ, બીજો એક મતલબ શું? અંતિમ પદની નિશાની પ્લસ છે ને એનો મતલબ કે સરવાળો કરીને મધ્યમ પદ બનાવવાનું છે. એટલે સરવાળો કરીને કેટલા લાવવા જોઈએ? 7 થવા જોઈએ. એ 2 સંખ્યાનો ગુણાકાર તો 10 થવો જોઈએ, પણ અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે એ 2 સંખ્યાનો સરવાળો જ થવો જોઈએ. સરવાળો કેટલો થવો જોઈએ? મધ્યમ ભેદનો જેટલો, એટલે કે સરવાળો 7 થવો જોઈએ. તો જો હવે આપણે સિમ્પલ વિચારીએ કે એવી કઈ 2 સંખ્યા છે જેનો ગુણાકાર 10 થાય. તો હું સિમ્પલ વિચારું કે 1 ગુણ્યા 10 10 થાય. હા ના? 2 ગુણ્યા 5 કરીશ તો 10 થશે. હવે પણ સરવાળો કેટલો થવો જોઈએ? અંતિમ પદની નિશાની પ્લસ છે. અંતિમ પદની નિશાની પ્લસ હોય એટલે સરવાળો કરીને મધ્ય પદ બનવું જોઈએ. તો સરવાળો કરીને 7 બનાવવાના છે. આનો સરવાળો તો 7 થાય નહીં, એટલે આ તો આવશે નહીં. એનો મતલબ કે આપણા અવયવ હશે 2 અને 5. આનો સરવાળો 7 થાય છે. ક્લિયર? નક્કી થઈ ગઈ આપણી 2 સંખ્યાઓ. એવી 2 સંખ્યા જેનો ગુણાકાર 10 લાવવાનો હતો, અંતિમ પદની નિશાની પ્લસ એટલે સરવાળો 7 લાવવાનો હતો. તો 2 અને 5 નક્કી થઈ ગયા. હવે શું કરવાનું? જો પહેલું સ્ટેપ એમ નામ x ના વર્ગને કઈ નહીં એમ નામ
બરાબર છે 2 અને 5 આવી ગયા છે તો અહીંયા લખી દઈશું 2x એમની સાથે લખી દેવાનું 5x + 10 જે બે સંખ્યા તમે વિચારી છે એ બે સંખ્યા x સાથે લખી દો જે ચલ આપ્યો y આપ્યો તો y લખી દેવાનું t આપ્યો તો t હવે શું કરીશું જો હવે શું કરવાનું મેં જો અંતિમ પદની નિશાની પ્લસ હોય સરવાળો કરીને જવાબ લાવવાનો ને તો કાં તો બંનેની નિશાની પ્લસ આવશે કાં તો બંનેની નિશાની માઇનસ આવશે આ ખાસ યાદ રાખો અંતિમ પદની નિશાની પ્લસ હોય તો કાં તો બંનેની નિશાની જે બે સંખ્યા છે એની નિશાની કાં તો પ્લસ આવશે કાં તો માઇનસ આવશે હવે કઈ નિશાની મૂકવી સાહેબ બંને પ્લસ મૂકવી કે બંને માઇનસ મૂકવી તો મધ્યમાં જો અહીંયા શું છે અહીંયા પ્લસ છે તો બંને પ્લસ મૂકવી ઓકે હવે શું કરીશું પહેલા બે માંથી સામાન્ય લઈ લઈશું બીજા બે માંથી આપણે સામાન્ય લઈ લઈએ ચલો પહેલા બે માં શું સરખું લાગે છે તો કે x બંનેમાં સરખા છે તો x ને આપણે બહાર લઈ લઈશું તો અહીંયા વધશે x + 2 જોજે લાલા અહીંયા બંનેમાં શું કોમન જો અહીંયા 5 છે અહીંયા 5 * 10 થાય તો બંનેમાં 5 સરખા છે તો હું 5 કોમન લઈ લઈશ તો અહીંયા વધશે x ચલો આ 10 ને 5 વડે ભાગી દો એવું સમજી લો તો 5 * 2 = 10 હવે જો x + 2 અહીંયા દેખાય છે x + 2 અહીંયા પણ છે તો x + 2 કોમન લઈ લઈશું આ બંનેમાંથી અહીંયા વધશે x અહીંયા વધશે 5 તો +5 ઓકે આવી રીતે જો હજુ પણ બીજો દાખલો જોઈ લો ના ખબર પડી તો હજુ અહીંયા ધ્યાન આપો આ દાખલો શું કરવાનું જો પહેલું સ્ટેપ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર તો 5 * 2 = 10 ઓકે આઈ થિંક ઓકે 5 * 2 = 10 તો ગુણાકાર કેટલો લાવવાનો છે 10 લાવવાનો છે સેમ દાખલા જેવો જ છે પણ થોડા અવયવ જુદા મળશે હવે બીજી વસ્તુ કે ગુણાકાર 10 લાવવાનો છે અંતિમ પદની નિશાની શું છે પ્લસ છે એનો મતલબ કે સરવાળો કેટલો થવો જોઈએ 7 થવો જોઈએ એવી બે સંખ્યા વિચારવાની છે જેનો ગુણાકાર 10 થતો હોય તો 1 * 10 10 થાય છે 2 * 5 કરીશ તો પણ 10 થશે પણ અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે સરવાળો 7 થવો જોઈએ તો આનો સરવાળો 7 થતો નથી આ બે સંખ્યાનો સરવાળો 7 થાય છે મતલબ કે આપણા અવયવો છે 2 અને 5 હવે શું કરવાનું પ્રથમ પદ એમના એમ લખવાનું આને એમના એમ લખ્યું આ 2x લખી દઈશું 5x લખી દઈશું અંતિમ પદ એમના એમ લખીશું ડન આ પહેલું પદ એમના એમ લખ્યું જે બે સંખ્યાઓ વિચારી હતી એની જોડે x લખી દીધા અંતિમ પદ મેં એમના એમ લખી દીધું હવે વાત આવી નિશાનીની તો નિશાનીમાં શું હોય કે ભાઈ અંતિમ પદની નિશાની પ્લસ હોય ને એટલે બંનેની નિશાની સરખી મૂકવાની આ બંને સંખ્યાની નિશાની કેવી મૂકીશ સરખી સમાન મૂકીશ અહીંયા કેવી છે પ્લસ છે તો બંને અહીંયા આવશે પ્લસ થઈ ગયું હવે આ બેમાં શું કોમન છે અને આ બેમાં શું કોમન તો આ બંનેમાં બે કોમન દેખાય છે સાથે x પણ બંનેમાં છે તો 2x આપણે કોમન લઈ લઈશું તો અહીંયા વધશે આપણું x અહીંયા વધશે 1 જો 2x કોમન નીકળી ગયું એટલે કંઈ વધ્યું નહીં તો કંઈ ના વધે તો 1 ચલો અહીંયા બંનેમાંથી 5 કોમન લઈ લો તો આ બાજુ x અહીંયા 5 * 5 બંનેમાં x + 1 છે તો એને કોમન લઈ લઈશું એટલે x + 1 બહાર આવી જશે તો અહીંયા વધશે 2x + 5 તો આ પડી ગયા ના અવયવ જો લાલા અવયવ પાડતા આવડી જશે ને તને તો ચેપ્ટર 2 તારું કામ થઈ જશે 2 માર્ક્સ અને સાતમું ચેપ્ટર 4 ના જે 7 માર્ક્સ છે એ પણ તારા ફિક્સ છે એટલા માટે થોડું ધ્યાન આપજે હજુ જો અહીંયા ધ્યાન શું છે હજુ ના ખબર પડી હોય તો પહેલા અહીંયા કંઈ નથી તો 1 છે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો 1 * 12 એટલે ગુણાકાર કેટલો થયો 12 થયો એટલે આપણે એવી બે સંખ્યા વિચારવાની કે જેનો ગુણાકાર 12 થાય બીજી વસ્તુ અંતિમ પદની નિશાની પ્લસ છે એનો મતલબ સરવાળો કરીને 7 થવો જોઈએ એવી બે સંખ્યા જેનો ગુણાકાર 12 થાય સરવાળો 7 થાય બસ આટલું જ યાદ અંતિમ પદની નિશાની પ્લસ હોય એટલે બે સંખ્યાનો સરવાળો કરવાનો અંતિમ પદની નિશાની માઇનસ હશે તો આપણે બાદબાકીનું વિચારીશું એ પછી કરવાના છે આમાં આવશે જ આગળ તો અત્યારે ગુણાકાર 12 લાવવાનો તો 1 * 12 12 થાય બરાબર 2 * 6 12 થાય 3 * 4 કરું તો પણ 12 થાય પણ ધ્યાન શું રાખવાનું સરવાળો કેટલો સરવાળો 7 આનો સરવાળો 7 થાય ના થાય આ બે સંખ્યાનો સરવાળો 7 થાય ના થાય તો એ ના આવે તો 3 અને 4 નો સરવાળો 7 થાય છે 3 અને 4 નો સરવાળો 7 થાય છે તો આના અવયવ પડશે x² અહીંયા હું 3x લઈ લઈશ 4x પ્લસ અંતિમ પદ 12 એમના એમ હવે વાત આવી નિશાનીની તો મેં તમને કીધેલું છે કે જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય ત્યારે સરખી નિશાની કઈ નિશાની મૂકવાની સરખી નિશાની હવે સરખી એટલે કઈ તો મધ્યમાં જો મધ્યમાં શું છે માઇનસ તો અહીંયા બંનેમાં શું મૂકી દઈશ માઇનસ મૂકી દઈશ જો આગળ જે દાખલો કર્યો હતો ને એમાં વચ્ચે જો આમાં પ્લસ વચ્ચે હતું તો આપણે બંનેને પ્લસ નિશાની આપી અહીંયા પ્લસ આપી અને અહીંયા પણ પ્લસ આપી અત્યારે વચ્ચે શું છે અત્યારે વચ્ચે છે માઇનસ એટલે આપણે બંનેને શું આપી દીધું માઇનસ ક્લિયર હવે કોમન આટલું કામ થઈ ગયું પછી સરળ છે આ બંનેમાં કઈ કોમન છે એ નીકાળી દો આ બેમાં જે સામાન્ય હોય એને બહાર નીકાળી દો ચલો અહીંયા x છે તો x બહાર આવી જશે એટલે x - 3 વધશે અહીંયા શું છે જો જ્યારે પણ અહીંયા નિશાની માઇનસ છે માઇનસ નિશાની કોમન લઈ લઈશું -4 હું કોમન લઈશ ઓકે હવે જો માઇનસ અહીંથી લઈ લીધા ને એટલે x પોતે પ્લસ થઈ જશે
ડન. માઇનસ કોમન લીધું એટલે પાછળ જે આ પ્લસ છે ને એ માઇનસ થઈ જશે. શું થઈ જશે? માઇનસ. તમે માઇનસ સાઇન કોમન નીકાળો ને બહાર એટલે અંદરની નિશાનીઓ બદલાઈ જાય. તો આ માઇનસ હતું એટલે પ્લસ, આ પ્લસ હતું એટલે માઇનસ. 4 તરી 12. ઓકે, ચલો બંનેમાં x - 3 x - 3 દેખાય છે. હંમેશા આ બે પદ સરખા જ બનશે. ના બને તો કંઈક ભૂલ કરી છે, એક ધ્યાન રાખો. x - 3 કોમન, અહીંયા વધ્યા x - 4. ઓકે, જો લાલા આ આવડી ગયું ને એટલે તારું કામ થઈ જશે. હજુ આગળ જોઈએ બીજા દાખલા. ચલો અહીંયા શું કીધું? જો આપણું પહેલું સ્ટેપ, પ્રથમ પદ કેટલું દેખાય છે? 2 દેખાય છે. અંતિમ પદ કેટલું છે? 15 છે. 2 × 15 કરો, કેટલા થાય? 30 થયા. એનો મતલબ આપણે બે સંખ્યાનો ગુણાકાર 30 લાવવાનો છે. સરવાળો, અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે સરવાળો કેટલો થવો જોઈએ? સરવાળો થવો જોઈએ 11. તો હવે ડાયરેક્ટ વિચાર કરો કે એવી કઈ બે સંખ્યા છે જેનો ગુણાકાર 30 થાય છે? તો 6 × 5 = 30 થાય. હા યા ના? અને 6 અને 5 નો સરવાળો જો 6 અને 5 નો સરવાળો 11 થાય છે. હા યા ના? તો હવે ડાયરેક્ટ આપણે વિચારતા થઈ જઈશું કે અહીંયા 6 અને 5 આવશે. તો પ્રથમ પદ એમના એમાં કઈ નહીં કરવાનું. જે બે સંખ્યા વિચારી છે એ અહીંયા લગાવી દો. 6x 5x પ્લસ અંતિમ પદ એમને. હવે વાત આવી નિશાનીની. તો લાલા અહીંયા જો તો શું છે? પ્લસ. તો બંને પ્લસ. ઓકે, જ્યારે અંતિમ પદ પ્લસ દેખાય ને એટલે તારે સમજી જવાનું અહીંયા બંનેની નિશાની સરખી આવશે. ઓકે, ચલો તો હવે આટલું કામ થઈ ગયું એટલે આપણે આ પહેલા બે માંથી કોમન અને બીજા બે માંથી સામાન્ય લઈ લઈશું. ચલ, પહેલા બે માં શું સામાન્ય દેખાય? તો 2 અહીંયા છે, 3 દુ 6 થાય એટલે 2 અહીંયા પણ છે. તો 2x બાર લઈ લઈશ. તો અહીંયા વધશે x, x નો વર્ગ છે, એક x લઈ લીધું એટલે x વધ્યું હશે. 3 દુ 6, અહીંયાથી હું 5 કોમન લઈ લઉં એટલે x + 3 વધશે. બંનેમાં x + 3 દેખાય છે તો x + 3 બહાર લઈ લઈશું એટલે અહીંયા વધશે તારે 2x + 5. ઓકે, તો આ પડી ગયા આના અવયવ. કેટલું સરસ છે, એકદમ ઈઝી છે. ખાલી 2-3 વસ્તુ યાદ રાખવાની. પહેલી તો અંતિમ પદની નિશાની પ્લસ હોય એટલે સરવાળો કરીને જ મધ્ય પદ બનવું જોઈએ. બરાબર, સરવાળો આવે એટલે બંનેની નિશાની કેવી? સર કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ. બસ આટલું યાદ રાખવાનું. તો હવે જોઈએ આગળ નવો દાખલો. હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા શું છે કે અહીંયા અંતિમ પદની નિશાની માઇનસ છે. આ ખાસ ધ્યાન રાખ. અહીંયા શું છે? અંતિમ પદની નિશાની શું છે? માઇનસ છે. ઓકે, તો પહેલું કામ શું કર્યું? પહેલું સ્ટેપ ફિક્સ. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું એટલે 4 × 4. બરાબર છે, ગુણાકાર લાવવાનો છે 4. પણ જ્યારે અંતિમ પદ માઇનસ હોય ને, અંતિમ પદ શું હોય? માઇનસ, ત્યારે બાદ બાકી કરીને 3 થવું જોઈએ. અંતિમ પદ પ્લસ હોય તો સરવાળો કરીને મધ્યપદ બનવું જોઈએ. અંતિમ પદ માઇનસ છે તો બાદ બાકી કરીને આ મધ્યપદ બનવું જોઈએ. ક્લિયર? તો હવે બાદ બાકી કરીને 3 લાવવાનો. ગુણાકાર કેટલો લાવવાનો છે? 4. તો 4 × 4, ગુણાકાર 4 થઈ ગયો. અને 4 માંથી 1 જાય તો 3 વધે. બરાબર છે, મતલબ કે આપણા અવયવ 4 1 છે. હવે શું કરીશું? તો આને 4x નો વર્ગ, આ બે 4x 1x -1 આવું થઈ ગયું. હવે વાત આવે ને નિશાનીની. હવે અહીંયા નિશાની કઈ મૂકવી? જો અંતિમ પદની નિશાની પ્લસ હોય ને તો આપણે સરખી નિશાની મૂકીએ છીએ. બંને કાં તો પ્લસ મૂકીએ છીએ કાં તો બંને માઇનસ હોય. પણ જ્યારે અંતિમ પદની નિશાની માઇનસ હોય તો નિશાની વિરુદ્ધ આવશે. એકને પ્લસ આપીશું, બીજાને માઇનસ આપીશું. તો અહીંયા હંમેશા નિશાની વિરુદ્ધ આવશે. જ્યારે અંતિમ પદની નિશાની માઇનસ હોય ત્યારે નિશાની કેવી મૂકવાની? વિરુદ્ધ. મતલબ અહીંયા એક પ્લસ છે, એક માઇનસ. હવે પ્લસ કોને આપવાનું અને માઇનસ કોને આપવાનું? તો અહીંયા માઇનસ છે તો મોટી સંખ્યા હોય ને એને માઇનસ આપવાનું. મધ્યમાં જે નિશાની હશે એ મોટી સંખ્યાને આપવાની, વિરુદ્ધ નિશાની નાની સંખ્યાને. તો મેં 4 ને માઇનસ આપ્યા, 1 ને પ્લસ આપ્યા. હવે આ બે માંથી કોમન નીકાળી દો. તો બંનેમાં કોમન 4x છે તો 4x કોમન, અહીંયા વધશે x - 1. આ બંનેમાં 1 કોમન છે તો 1 કોમન લઈ લઉં, x - 1. બંનેમાં x - 1 દેખાય છે તો x - 1 કોમન. તો અહીંયા વધશે 4x + 1. ઓકે, આવી રીતે અંતિમ પદની નિશાની માઇનસ હોય તો ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા વિરુદ્ધ નિશાની મૂકવાની. હજુ એક એક્ઝામ્પલ જોઈએ એટલે ક્લિયર થઈ જાય. જો અહીંયા y ના સ્વરૂપમાં આપ્યું, બીજું કંઈ નથી, રકમ y સ્વરૂપમાં છે. બીજી વસ્તુ અહીંયા કંઈ નથી, કંઈ ના હોય તો 1 × 20
એટલે ગુણાકાર લાવવાનો છે 20. આપણે એવી સંખ્યા ગોતવાની બે જેનો ગુણાકાર થાય 20 અને અંતિમ પદની નિશાની છે માઇનસ એટલે બાદ બાકી થઈ જાય 8. એવી બે સંખ્યા શોધવાની. ચલો ગુણાકાર 20 આવે એવી કઈ કઈ સંખ્યા છે? તો 4 પંચા 20 બરાબર, એક તો એ થાય. 10 ગુણ્યા 2 20 થાય બરાબર છે, 10 દુ 20. હવે અહીંયા આ બંનેની બાદ બાકી 8 થાય ના થાય? આની બાદ બાકી 8 થાય તો કે હા, 10 માંથી 2 જાય તો 8 આવે એટલે બાદ બાકી 8 થાય. તો આપણા આ બે અવયવ થઈ ગયા. તો અહીંયા આપણે y નો વર્ગ, અહીંયા આવશે 10y, અહીંયા આવશે 2y માઇનસ અંતિમ પદ એમના એમ. ચલો અહીંયા મેં નિશાની મૂકી દીધી છે, પછી સમજાઈને મૂકી. જો હવે શું કરવાનું, નિશાની કેવી રીતે આપણને, તો આપણને ખ્યાલ છે કે અહીંયા તો વિરુદ્ધ નિશાની આવશે. તો અહીંયા શું છે, માઇનસ છે, તો મોટાને માઇનસ, નાનાને પ્લસ. ઓકે, ચલો આ બેમાં કોમન શું દેખાય છે? તો કે y દેખાય છે, તો y કોમન, તો y પ્લસ y માઇનસ 10. અહીંથી શું કોમન દેખાય છે? તો કે 2 કોમન છે, તો 2 કોમન નીકાળી દઈશું, તો y માઇનસ 10. હવે બંનેમાં y માઇનસ 10 સરખા છે, તો y માઇનસ 10 બહાર નીકાળી દઈશું, તો અહીંયા વધશે y પ્લસ 2. આ આવી ગયો આપણો આન્સર. ક્લિયર? હજુ પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ આજે જોવાના છે. હજુ અહીં જો અંતિમ પદની નિશાની અગેન માઇનસ. ઓકે, તો હવે શું કરીશું? પહેલું સ્ટેપ, અંતિમ પદ, પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. તો 1 ગુણ્યા 8 એટલે ગુણાકાર કેટલો લાવવાનો? 8. ઓકે, અંતિમ પદની નિશાની માઇનસ એટલે બાદ બાકી કેટલી કરવાની છે? 2 લાવવાની છે. તો એવી કઈ સંખ્યા જેનો ગુણાકાર 8 થાય અને બાદ બાકી કરવાથી 2 જવાબ, એવી બે સંખ્યા કઈ છે? તો 4 દુ 8 વિચારીએ, થાય કે ના થાય? અને બાદ બાકી કરીએ તો 2 થાય. એટલે આપણા અવયવ છે 4 અને 2. તો પહેલું પદ આપણે એમના એમ લખીશું, 4x 2x માઇનસ 8. જે અવયવ નક્કી થાય ને, જે બે સંખ્યા, એની જોડે x લગાવી દેવાનું. હવે નિશાની તો માઇનસ છે, તો મોટાને માઇનસ, નાનાને પ્લસ. હવે કોમન, પહેલા બેમાં શું કોમન દેખાય છે? તો કે x, તો લઈ લો 12, x માઇનસ 4. હવે આ બેમાં શું સરખું દેખાય છે? 2 કા 2, 2 ચોક, અહીંયા બી થશે 2 ચોક 8, તો બંનેમાં 2 કોમન છે, તો હું અહીંયાથી 2 કોમન લઈ લઈશ. તો અહીંયા વધશે x, અહીંયા વધશે 4. તો આ બંનેમાં x માઇનસ 4 સરખા છે, તો આપણે લઈ લઈશું x માઇનસ 4 12, અહીંયા વધશે x પ્લસ 2. તો આ આપણો અવયવ આવી ગયો. ઓકે, ચલો તો આગળ વધીએ. જો ઓકે, હવે જો, હવે મિક્સ સમ છે ને, હવે પ્લસ નિશાની આપી, પહેલા પ્લસ વાળા, પછી માઇનસ, અગેન પ્લસ. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર તો કેટલો થયો? 4 બરાબર. હવે સરવાળો કરીને 4 કરવાના છે. તો એવી કઈ બે સંખ્યા જેનો ગુણાકાર 4 થાય અને સરવાળો પણ 4 થાય? તો 2 ગુણ્યા 2 કરીએ તો 4 થશે, અને 2 વત્તા 2 કરીશું તો સરવાળો પણ 4 થશે. તો આપણો અવયવ નક્કી થઈ ગયો 2 અને 2. હવે શું કર્યું? પ્રથમ પદ એમના એમ. ઓકે, 4s નો વર્ગ, અહીંયા 2 2 મળે છે, તો અહીંયા લખી દઈશું 2s પ્લસ 2s પ્લસ અંતિમ પદ એમના એમ. આ 25 નથી, આ 2s છે. હવે અહીંયા નિશાની માઇનસ છે, તો આ તો પ્લસ હોય તો આપણે કઈ નિશાની મૂકી છે? બંને નિશાની સરખી મૂકીએ, તો અહીંયા બંને માઇનસ આવી. હવે આ બંનેમાં શું કોમન દેખાય છે? તો બંનેમાંથી અહીંયા 2 કોમન દેખાય છે, બંનેમાં s છે, તો 2s આપણે કોમન લઈ લઈશું. તો અહીંયા વધશે 2 દુ 4s માઇનસ, અહીંયા 1 વધશે. અહીંથી હું આ બેમાંથી જો, અહીંયા 2 છે, અહીંયા 1 છે, કઈ કોમન નથી સંખ્યામાં. આની પાસે s છે, સામે s નથી, તો કઈ કોમન? જ્યારે કઈ સામાન્ય ના હોય ત્યારે 1 તો હોય, તો આપણે -1 કોમન લઈએ. આગળ નિશાની માઇનસ છે, તો -1 કોમન નીકાળી દઈશું. તો આ માઇનસ બહાર આવી ગયું એટલે પોતે થઈ જશે પ્લસ, અહીંયા થઈ જશે માઇનસ. આ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે માઇનસ નિશાની કોમન લઈ રહ્યા હોય ત્યારે અંદરની નિશાની બદલાઈ જશે. પ્લસ હશે તો માઇનસ થઈ જશે, માઇનસ હશે તો પ્લસ. નિશાની બદલી દેવાની ખાસ. હવે બંનેમાં 2s - 1 કોમન, અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે કોમન આવી ગયો. તો અહીંયા વધ્યું 2s - 1 આવી રીતે. ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા શું કીધું છે? જો પહેલી વસ્તુ આ ખાસ ધ્યાન રાખવાનું, આપણે પ્રથમ પદ અને અચળ પદનો ગુણાકાર કરીએ છીએ. તો
અહીંયા રકમ પ્રોપર ફોર્મમાં નથી, તો પહેલા આપણે રકમને પ્રોપર ફોર્મમાં લખવી પડશે. તો પહેલા તો હું આને લખી દઉં પ્રોપર. પહેલા x નો વર્ગ, પછી x વાળું પદ એટલે કે 7x, પછી છેલ્લે અચળ પદ. ઓકે, આવી રીતે. જો તમે આ 7×42 કરી નાખ્યા તો ખોટું. ઓકે, નહીં આવે આવું. પહેલા રકમને પ્રોપર ફોર્મમાં લખવી પડશે. હવે લખાઈ ગઈ. હવે કરીએ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. 6 તરી 18. મતલબ આપણે એવી બે સંખ્યા ગોતવાની છે લાલા કે જેનો ગુણાકાર 18 થાય. તો એવી કઈ બે સંખ્યા જેનો ગુણાકાર 18? બધી લખી દે ને. ચલો 6 તરી 18 લખીએ, 9 દુ 18 લખીએ. ઓકે, બીજા ઘણા થાય છે પણ આપણે આ બે લખીએ. હવે જો બાદ બાકી કરીને કેટલા થવા જોઈએ? 7 થવા. આની બાદ બાકી 7 થાય? ના થાય, તો આ નહીં આવે. તો આની બાદ બાકી હા થાય, તો આન્સર. હવે લખવાનું કેવી રીતે? પ્રથમ પદ એમના એમ, 9x 2x, અંતિમ પદ એમના એમ. ઓકે, હવે નિશાનીની અંતિમ પદની નિશાની અહીંયા સુધી માઇનસ છે, તો મોટાને માઇનસ, આપણે વિરુદ્ધ નિશાની આવે. અંતિમ પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા વિરુદ્ધ, તો મોટાને માઇનસ, કારણ કે અહીંયા માઇનસ છે એટલે અહીંયા પ્લસ. ઓકે, ચલો આ બેમાં કોમન શું છે? જો સામાન્ય નિકાલ હજુ ના ફાવે ને તો શું વિચારવાનું? આ બંને સંખ્યા એક સાથે કયા ઘડિયામાં આવે? 6 અને 9 કયા ઘડિયામાં આવે? એક સાથે. 3 દુ 6 આવે કે ના આવે? 3 તરી 9, તો 3 ના ઘડિયા 3 કોમન લઈ લે ને, 3 સામાન્ય લઈ લે, તો 3x 12, તો 3 દુ 6, 3 તરી 9. ઓકે, આ બંનેમાં કંઈ કોમન નથી, કંઈ ના હોય તો 1, તો 1 વાર લઈ લીધું, 2x - 3. હવે વધ્યું શું? 2x - 3 અહીંયા છે, 2x - 3 અહીંયા છે, તો બંનેમાંથી 2x - 3 હું કોમન લઈ લઈશ, એટલે અહીંયા વધશે 3x + 1. ઓકે, ચલો સમજાઈ ગયું? હજુ પણ આપણે દાખલા જોઈએ. જો હવે મેઇન છે ને, દાખલો ગણતા ને એટલે પહેલું જ આ નિશાની જ જોઈ લેવાની, પ્લસ છે કે માઇનસ, એટલે પ્રોબ્લેમ જ ના થાય. 3 ચોક 12, ગુણાકાર આપણે 12 લાવવાનો. એવી બે સંખ્યા ગોતવાની છે લાલા જેનો ગુણાકાર 12 થાય. બરાબર છે? તો 3 × 4 કરીએ તો 12 થશે. માઇનસ કરીને કેટલા જોઈએ? અહીંયા કંઈ નથી તો 1. એ બંનેની બાદ બાકી 1. હા, આ બંનેની બાદ બાકી 1 થશે. 4 માંથી 3 જાય તો 1 જ વધે. હવે જો પ્રથમ પદ એમના એમ, 3x 4x માઇનસ, હવે નિશાનીની વાત, અહીંયા વિરુદ્ધ નિશાની આવશે. તો આ માઇનસ છે ને એટલે મોટાને માઇનસ, એની વિરુદ્ધ નિશાની એટલે પ્લસ. ઓકે, ના આ બેમાંથી કોમન શું? તો બંનેમાં 3 3 દેખાય છે, તો 3x કોમન લઈ લઈશું એટલે x, અહીંયા વધશે 1. આ બંનેમાં શું કોમન છે? તમને થાય કે 4 4, નિશાની પણ માઇનસ માઇનસ છે, તો -4 કોમન લઈ લો, -4 કોમન, તો અહીંયા વધશે x, અંદર નિશાની બદલાઈ જશે +1. બંનેમાંથી x + 1 બાર લો, x + 1 બાર, તો અહીંયા વધશે 3x - 4. ઓકે, તો આ આપણા અવયવ પડી ગયા. ઓકે, જો અહીંયા મેં દાખલા વધારે લીધા છે, એનું કારણ શું છે કે જેટલા વધારે દાખલા તમે કરશો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું સારું રહેશે. તો તમને થોડા નિયમો સમજાઈ જશે. તો અહીંયા નિયમ શું છે? જો એક તો ખાસ યાદ રાખવાનું, અંતિમ પદની નિશાની પ્લસ હોય ને ત્યારે બંનેની નિશાની સરખી મૂકવાની, કાં તો બંને માઇનસ કાં તો બંને પ્લસ. અંતિમ પદની નિશાની માઇનસ હશે ને તો જે બે સંખ્યા નક્કી કરી છે ત્યાં નિશાની કેવી આવશે? વિરુદ્ધ આવશે, એક પ્લસ એક માઇનસ. એ કેવી રીતે નક્કી કરવાનું? પ્લસ માઇનસ કોને આપવાના તો એ જોવાનું. અહીંયા માઇનસ છે ને તો મોટાને માઇનસ આપવાના, નાનાને પ્લસ આપવાના, આવી રીતે નક્કી કરવાનું. ઓકે, ચલો હજુ પણ દાખલા જોઈએ. આપણે ઘણા બધા દાખલા લાવ્યો છો, બહુ દાખલા છે આપણી પાસે. 12 × 72, તો આપણે ગુણાકાર કેટલો લાવવાનો છે? 72. બરાબર છે? એવી બે સંખ્યા ગોતવાની છે જેનો ગુણાકાર 72 થાય અને સરવાળો 17 થાય. બરાબર, એવી સંખ્યા ગોતો કે જેનો ગુણાકાર 72 થાય અને સરવાળો 17 થાય. ચલો 12 × 72, 8 9 કેટલા થાય? 8 9 અથવા 9 8 72 થાય કે ના થાય? અને 9 અને 8 નો સરવાળો કરો. જો 9 અને 8 નો સરવાળો 17 થઈ જશે. આવડી ગયું કે નહીં? થોડી પ્રેક્ટિસ કરી એટલે હવે ડાયરેક્ટલી સમજણ પડશે. તો આપણા 9 અને 8 આ બે અવયવ થઈ ગયા. તો પ્રથમ પદ એમના એમ, બરાબર છે? 9x 8x
પ્લસ અંતિમ પદ એમને વાત આવી નિશાનીની તો અહીંયા પ્લસ છે એનો મતલબ બંનેની નિશાની આવશે સરખી તો બંનેની સરખી શું આપું બંને પ્લસ આપું કે બંને માઇનસ તો એ અહીંયા જોવાનું મધ્યમાં શું છે મધ્યમાં માઇનસ તો બંને માઇનસ લાલા ઓકે હવે આ બેમાંથી સામાન્ય તો આ બંને 3 ના ઘડિયામાં તો 3x સામાન્ય આવશે તો 3 દુ 6 3 તરી 9 ઓકે આ બંને 4 ના ઘડિયામાં આવે 4 દુ 8 4 તરી 12 અને આગળ માઇનસ દેખાય એટલે -4 કોમન તો અહીંયા 4 દુ 8 નિશાની બદલાઈ ગઈ કે માઇનસ કોમન લીધું છે એટલા માટે 4 તરી 12 હવે લાલા જો તો બંનેમાં આ બે પદ સરખા થયા કે ના થયા તો એને કોમન લઈ લે એટલે 2x - 3 કોમન તો અહીંયા વધશે 3x - 4 ઓકે હજુ પણ આપણે આગળ જોઈએ ઘણા દાખલા છે આપણી પાસે આજે ચાલો હવે શું કરવાનું છે ખાસ લાલા અહીંયા કંઈ નથી તો 1 ગુણ્યા 77 એટલે ગુણાકાર થશે 77 ઓકે આપણે એવી બે સંખ્યા ગોતવાની છે જેનો ગુણાકાર થાય છે 77 તો એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર તો 11 ગુણ્યા 7 પહેલું મગજમાં આ જ આવે 77 દેખાય એટલે 11 ગુણ્યા 7 કરીશું 77 હવે બીજી વસ્તુ ચેક કરવાની અંતિમ પદની નિશાની માઇનસ છે તો બાદ બાકી 4 થાય છે આ બે સંખ્યાની બાદ બાકી 4 થાય છે આ ખાસ જોવાનું હા 11 માંથી 7 જાય તો 4 આવે તો ઓકે છે આ આપણા થઈ ગયા અવયવ તો હવે લખી દઈશું અહીંયા આવશે x², અહીંયા આવશે 11x, અહીંયા આવશે 7x - 77 ચલો અંતિમ પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા વિરુદ્ધ નિશાની આવશે અહીંયા માઇનસ એટલે મોટાને માઇનસ નાનાને પ્લસ આ બેમાં કોમન શું દેખાય છે તો કે x તો x બહાર લઈ લો x - 11 અહીંથી 7 કોમન દેખાય છે તો 7 લઈ લઈશું x - 11 ઓકે હવે x - 11 બંનેમાં છે તો x - 11 બહાર લઈ લઈશું તો x - 11 કોમન તો અહીંયા વધ્યા x અહીંયા વધ્યા 7 તો x + 7 ઓકે તો આ દાખલો પૂરો હજુ આગળ જોઈએ ચલો હવે જો આ પ્રકારના દાખલા નહીં કર્યા હોય લાલા તે હવે અહીંયા વર્ગમૂળમાં આવી ગયું લાલો હવે કોચો ખાશે કે હવે શું કરવાનું હવે જોજો સિમ્પલ જ્યારે આ વર્ગમૂળ આવે ને ગભરાવાનું નથી અહીંયા શું કરવાનું નિયમ એનો હોય પ્રથમ પદ અહીંયા કઈ નથી એક પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરો ઓકે તો કેટલો તો 1 ગુણ્યા 15 તો ગુણાકાર થાય છે પણ આપણે એવી બે સંખ્યા ગોતવાની જેનો ગુણાકાર 15 થવો જોઈએ હવે જો એની અંદર ધ્યાન શું રાખવાનું એક સંખ્યા 5 જે વર્ગમૂળમાં હોય ને એ સંખ્યા એમાં આવી જોઈએ મતલબ કે 15 બે એવી બે સંખ્યા ગોતીશું જેનો ગુણાકાર 15 થાય તો હું 3 પંચા 15 આવી રીતે એટલે આ વર્ગમૂળ વાળી જે સંખ્યા છે ને એ અંદર આવી જ જોઈએ ક્લિયર 3 પંચા 15 થાય હા ના હવે અહીંયા તો આપણે વર્ગમૂળ 5 હવે શું કરવાનું કે જે વર્ગમૂળ વાળી જે સંખ્યા છે ને અહીંયા વર્ગમૂળમાં કોણ છે તો વર્ગમૂળમાં 5 છે તો હું આને શું કરીશ 3 એમને એમ રાખું આ 5 છે ને એને હું વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 લખી શકું છું ઓકે કેમ કારણ કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 કરીએ તો એ 5 જ કહેવાય 5 ગુણ્યા વર્ગમૂળ 5 કરીએ તો એ 5 જ થાય તો આને આવી રીતે લખી શકાય તો આના બે અવયવ પણ જો એક 3 વર્ગમૂળ 5 કરવાનું 3 વર્ગમૂળ 5 અને અહીંયા કંઈ નથી તો 1 વર્ગમૂળમાં 5 બરાબર તો આપણે આ 15 ગુણાકાર છે ને એ આવી રીતે થઈ જશે 3 વર્ગમૂળમાં 5 અને 1 વર્ગમૂળમાં 5 આ આપણા બે અવયવ હવે એને વચ્ચે લખી દેજો x નો વર્ગ 3 વર્ગમૂળમાં 5x 1 વર્ગમૂળમાં 5 માઇનસ 15 અહીંયા x ડન આ x છે x ઓકે હવે વાત આવી નિશાની તો અહીંયા તો માઇનસ છે તો વિરુદ્ધ નિશાની તો આ મોટી સંખ્યા છે એટલે માઇનસ વચ્ચે શું છે અહીંયા વચ્ચે પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે એની વિરુદ્ધ નિશાની અહીંયા માઇનસ તો 3 માંથી 1 જાય તો 2 વધે આપણા અવયવ થઈ ગયા હવે શું આ બેમાંથી કોમન જો ના ખબર પડી તો લાલા હજુ બીજો શું કરવાનું પહેલા જે સામાન્ય છે ગુણાકાર લાવો તો 15 તો 3 પંચા 15 કરી નાખે હવે શું કરવાનું કે વર્ગમૂળમાં કઈ સંખ્યા 5 છે ને તો 5 ને વર્ગમૂળમાં લખી દેવાનું બે વાર કારણ કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 જ થાય
હવે એક 3 વર્ગમૂળ 5 બનાવી દેવાનું અને કઈ ના હોય તો એક હું લખી શકું તો 1 વર્ગમૂળ 5 બે અવયવ તો આ બે અવયવ આપણા થઈ જશે એ અહીંયા લખી દેવાના x સાથે. હવે આ બેમાં કોમન x દેખાય x કોમન તો અહીંયા વધશે x પ્લસ 3 વર્ગમૂળમાં 5. અહીંયા શું કહું બંનેમાં માઇનસ તો માઇનસ કોમન આવશે. ઓકે માઇનસ લઈ લીધું. બીજું શું કોમન આવશે જો આ જે છે વર્ગમૂળ 5 કોમન આવશે. તમને કે સાહેબ વર્ગમૂળ 5 તો અહીંયા છે સામે તો છે જ નહીં તો જો આ 15 છે ને 15 એને આપણે 5 ગુણ્યા 3 લખી શકીએ અને આ 5 છે ને 5 એને હજુ હું વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 લખી શકું એટલે આ 15 ની અંદર વર્ગમૂળ 5 રહેલા છે તો વર્ગમૂળ 5 કોમન લઈ લો ને માઇનસ એ પણ કેવા માઇનસ તો અહીંયા થઈ જશે અહીંયા x વધશે અંદર શું વધશે જો આ 3 વધશે અને આ વર્ગમૂળમાં 5 વધશે તો પ્લસ 3 વર્ગમૂળમાં 5. ઓકે તો અહીંયા થઈ ગયું આ બંને સરખા કોમન લઈ લઈશું તો x પ્લસ 3 વર્ગમૂળમાં 5 અહીંયા વધ્યું x માઇનસ વર્ગમૂળમાં 5 આવી રીતે. હજુ આ પ્રકારના દાખલા છે જોઈએ. જો અહીંયા શું કીધું છે અહીંયા v લીધો છે ચલ કોઈ પણ હોય x હોય y હોય t હોય ચલથી આપણે કોઈ મતલબ નથી. અહીંયા શું કરવાનું વર્ગમૂળ 3 લાવવાના અગેન 15 છે 1 ગુણ્યા 15 એટલે ગુણાકાર તો 15 જ લાવવાનો છે. ઓકે તો આને આપણે 3 ગુણ્યા 5 લખી શકીએ હા યા ના ખાસ લખી શકીએ. હવે અહીંયા વર્ગમૂળમાં કોણ છે વર્ગમૂળમાં 3 છે તો હું શું કરીશ આ 3 છે ને એને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા 5 લખી દઈશ બરાબર. હવે શું કરું આના બે અવયવ પડે આની એક જોડ અહીંયા કઈ નથી તો આગળ 1 તો 1 વર્ગમૂળમાં 3 અને 5 વર્ગમૂળમાં 3 આ આપણા અવયવ હશે. ક્લિયર આની એક જોડ બનાવી દીધી આની એક જોડ અને આ જ ગુણાકાર આટલો થશે. હવે શું કરી ચલ સાથે લગાવી દઈએ પ્રથમ પદ એમ ના એમ આની સાથે ચલ લગાવી દો 1 વર્ગમૂળમાં 3v કારણ કે v છે હવે 5 વર્ગમૂળમાં 3v માઇનસ 15. હવે વાત આવી લાલા નિશાનીની અહીંયા માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની આવે મધ્યમાં જો તો પ્લસ છે તો મોટાને પ્લસ આ મોટા 5 કહેવાય માઇનસ નાનાને વિરુદ્ધ નિશાની. હવે શું કરીશું તો હવે આ બે માંથી કોમન નીકાળીશું. આમાં v દેખાય છે તો v લઈ લો બહાર તો v માઇનસ વર્ગમૂળમાં 3 અહીંયા એક ના લખીએ તો બી ચાલે બરાબર છે. ઓકે હવે આ બંનેમાં શું કોમન દેખાય તો જો અહીંયા 5 તો કોમન આવશે જ કારણ કે આ 15 છે ને 15 ના ભાગ કેવી રીતે પડે 15 ના ભાગ પડે 5 ગુણ્યા 3 5 તરી 15 હજુ 5 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 આવી રીતે લખાય તો અહીંયા 5 વર્ગમૂળ 3 દેખાય અહીંયા પણ આ 15 ની અંદર પણ 5 વર્ગમૂળ 3 રહેલા છે આ કોમન તો રહેશે શું ખાલી વર્ગમૂળ 3 તો અહીંયાથી હું 5 વર્ગમૂળ 3 કોમન નીકળ્યા તો અહીંયા વધ્યા v અહીંયા માઇનસ વર્ગમૂળમાં 3 આવી રીતે તો અહીંયા v માઇનસ વર્ગમૂળ 3 બંનેમાં છે તો એ 12 આવી જશે. અહીંયા રહ્યું v પ્લસ 5 વર્ગમૂળમાં 3. ઓકે આ દાખલા સ્ટાન્ડર્ડ માટે જ છે બેઝિકમાં આવા પ્રકારના દાખલા આવતા નથી. ડન ચલો હજુ આગળ જોઈએ. હવે અહીંયા વર્ગમૂળ 2 છે. હવે તો તને સમજણ પડી જવી જોઈએ શું કરવાનું છે તો પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર તો કેટલો થાય કે 6 6 * 6. હવે કઈ નહીં આપણે 6 ના 2 ભાગ કરવાના 3 દુ 6 થાય કે ના થાય 3 દુ 6. હવે શું કરવાનું વર્ગમૂળમાં કોણ છે વર્ગમૂળમાં 2 છે તો એના 2 ભાગ કરવાના. આ 2 ને હું શું લખી શકું તો 2 ને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 લખી શકું આગળ કઈ નથી એક રાખ તો આ 2 ભાગ પડી ગયા એ અહીંયા લખી દો તો પ્રથમ પદ એમ ના એમ 3 વર્ગમૂળમાં 2x 1 વર્ગમૂળમાં 2x માઇનસ 6 અંતિમ પદ માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની તો અહીંયા પ્લસ છે એટલે મોટાને પ્લસ નાનાને માઇનસ. હવે કોમન આમાંથી x કોમન નીકાળીશું એટલે x પ્લસ 3 વર્ગમૂળમાં 2. હવે અહીંયા કોમન નીકાળવાનું આ ખાસ અહીંયા શું કોમન જો પહેલા બંનેમાં માઇનસ દેખાય એટલે માઇનસ તો કોમન લઈ જ લો. ઓકે વર્ગમૂળ 2 પણ કોમન આવશે અહીંયા હું x લગાવવાનું રહી ગયું છે વર્ગમૂળમાં 2 પણ કોમન આવશે તો વર્ગમૂળ 2 કોમન લઈ લો તો શું વધે અહીંયા જે વધ્યું ને એ લખી દેવાનું એ જ વધતું હોય x પ્લસ 3 વર્ગમૂળમાં 2
ઓકે, હવે જો સમજવું હોય કે સર આ કઈ રીતે આવ્યું તો ધ્યાન રાખ લાલા, આ 6 છે એને હું 3 દુ 6 લખી શકું, બરાબર. હજુ 2 છે એને હું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખું, તો આ વર્ગમૂળ 2 કોમન જતા રહે, તો હવે વધ્યા કેટલા? 3 વર્ગમૂળમાં 2, બસ એ જ લખ્યા છે. હવે આ બંનેમાં આ કોમન છે, અહીંયા ને અહીંયા જો સરખા છે, બહાર લઈ લઈશું x પ્લસ 3 વર્ગમૂળમાં 2, અહીંયા વધ્યા x માઇનસ વર્ગમૂળમાં 2. ઓકે, ચલો હજુ પણ 2-3 દાખલા છે તો એ જોઈ લઈએ. ઓકે, હવે તમને થાય સર આ શું લઈ આવ્યા, આ તો કંઈક નવું જ આવી ગયું છે, આમાં શું કોમન? અહીંયા તો સાહેબ હવે 2 પદ છે, તો લાલા અહીંયા કંઈ નથી, ખાલી જસ્ટ વિચારવાનું છે. જો અહીંયા આપણને 2 પદ દેખાય છે, 12 બિચારો x રોવે છે, તો આ x ની અંદર આપી દો ને. હા, 12 ક્યાં સુધી બેસાડીશું? એને ઘરમાં લઈ લો, તો આપણે ઘરમાં લઈ લઈશું. તો હવે જો અહીંયા x². બીજી વસ્તુ આ માઇનસ અત્યારે રાખો, આ ખાલી x ને અંદર લો, તો વર્ગમૂળ 3x ઘરની અંદર આવી ગયો x, તો વર્ગમૂળમાં 3 ગુણ્યા x એટલે 3x પ્લસ x પ્લસ વર્ગમૂળમાં 3. ઓકે, હજુ આ માઇનસ કૌંસમાં અંદર જશે ને તો નિશાની બદલાઈ જશે, તો x² માઇનસ વર્ગમૂળમાં 3x પ્લસ x પ્લસ વર્ગમૂળમાં 3. લે લાલા, આટલું સોલ્વ થઈ ગયું. હવે આ 2 માંથી કોમન નીકાળ અને આ 2 પદમાંથી કોમન, 4 પદ થઈ ગયા છે તારે, તો આમાંથી x કોમન લઈ લઈશ એટલે x માઇનસ વર્ગમૂળમાં 3. ઓકે, હવે જો લોચો અહીંયા એક આ થયો છે, આ ખાસ ધ્યાન રાખવાનું, આ માઇનસ છે ને એ અહીંયા ગુણાશે તો આ પણ શું થઈ જશે? માઇનસ થશે. તો હવે અહીંયાથી હું માઇનસ કોમન લઈ લઉં છું, અહીંયા x છે સામે x નથી, વર્ગમૂળ 3 નથી તો કંઈ નથી, તો 1 અહીંયાથી આવશે x માઇનસ વર્ગમૂળમાં 3. બંનેમાં x માઇનસ વર્ગમૂળ 3 કોમન, તો અહીંયા x માઇનસ 1. આવી રીતે કરવાનું છે. તો અલગ પ્રકારનો દાખલો છે, સેમ આવો એક દાખલો આપું છું, તારે મને કમેન્ટમાં આન્સર કહેવાનો છે. ચલ લાલા, તો રકમ લખી દે. ઓકે, આ દાખલો તારે કરવાનો છે અને મને આન્સર આપવાનો છે કમેન્ટમાં કે આના અવયવ શું થશે. તને એક સ્ટેપ કહી દઉં છું, આ તારે x અંદર ગુણવાના છે, ઘરમાં લઈ જવા પડશે. ઓકે, તો કેવું રહ્યું લેક્ચર? મજા આવી હશે. અને સ્ટાર્ટિંગમાં જે દાખલા કર્યા છે એ દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે, તો એ ખાસ કરી દેવાના. આ દાખલા છે એ થોડા સ્ટાન્ડર્ડ માટેના છે, પણ આપણને આવડવા જોઈએ એટલા માટે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે કમેન્ટ કરો અને લાઈક કરો. લાઈક નથી કરતા યાર, લાઈક કરવાનું રાખો. ઓકે, તો મળીએ નવા વિડીયો સાથે.